નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં ગણિત વિષયમાં નવું પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે ભણીશું. ભૂમિતિ તમે કદાચ ધોરણ 4 અને 5માં ભણ્યા હશો. થોડોક અલગ શબ્દ છે, અજુગતો શબ્દ લાગે છે. ભૂમિતિ પ્રકરણનું નામ જ છે ભૂમિતિના પાયાના ખ્યાલો. તો પહેલાં તો ભૂમિતિ એટલે શું? તો આ જે ભૂમિતિ છે એ ભૂમિતિ જીઓમેટ્રી નામનું જે લેટિન શબ્દ છે એના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે અને એનો શબ્દ છે જીઓમેટ્રોન. કયો શબ્દ? જીઓમેટ્રોન. જીઓમેટ્રોનની અંદર જીઓ એટલે પૃથ્વી અને મેટ્રોન એટલે માપન. અને આ રીતે એમ કહે છે કે ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી અથવા જીઓમેટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. કે પ્રાચીન સમયની અંદર સ્થાપત્યો છે, કલા છે, કલા સ્થાપત્યો, સંસ્કૃતિ છે. તો પ્રાચીન સંસ્કૃતિઓમાં તમે એમ કહે છે કે તાજમહેલ લઈ લો, તમે ઝૂલતો મિનારો લઈ લો, અથવા કોઈ પણ એવી પ્રાચીન વસ્તુઓ લઈ લો, તો એ બધાની અંદર એમ કહે છે કે ત્યાં ભૂમિતિ સમાયેલી છે. અને એમ કહે છે કે એના સિવાય રોજિંદા જીવનની અંદર માપપટ્ટી હોય અથવા કોઈ જમીન છે, જમીનનું વાવેતર કરવું છે, અથવા કોઈ રમત રમવાનો દડો છે, આ બધાની અંદર એમ કહે છે કે એક પ્રકારનું માપન રહેલું છે. અને એ માપન એ ભૂમિતિના જે આકારો છે એ આકારો પરથી આપણે જાણી શકીએ છીએ. તો અહીં હવે એમ કહે છે કે ભૂમિતિના પાયાના ખ્યાલોની અંદર થોડીક આપણે મહત્ત્વની બાબતોની ચર્ચા કરવાની છે. અને એ ચર્ચા કર્યા બાદ આપણે આગળ ભૂમિતિના પાયાના ખ્યાલોના સ્વાધ્યાય જોઈશું. તો ભૂમિતિના પાયાના ખ્યાલોની અંદર સૌપ્રથમ એમ કહે છે કે બિંદુ. તો અહીં હું એમ કહે છે કે અહીં એક હું ટપકું દર્શાવું છું. તો મિત્રો તમે એમ કહે છે કે બિંદુને તમે ટપકા સ્વરૂપે દર્શાવો છો. આ ટપકું છે ને એ સ્થાન દર્શાવે છે. તો અહીં આપણે ધારો કે 3 ટપકા દર્શાવીએ છીએ, 1, 2 અને 3. અહીં 3 ટપકા દર્શાવેલ છે. તો એને આપણે એમ ન વાંચી શકીએ કે ટપકું 1, ટપકું 2 કે ટપકું 3. આ જે ટપકા છે એટલે કે જે સ્થાન છે એ સ્થાનને દર્શાવવા માટે આપણે નામ આપવું પડે. ભૂમિતિની અંદર એને નામ આપવું પડે. તો અહીં આ 3 બિંદુ છે એને આપણે બિંદુ A, બિંદુ B અને બિંદુ C આપીએ છીએ. તો આ રીતે ભૂમિતિની અંદર પાયાના ખ્યાલોની અંદર બિંદુ, રેખા, રેખાખંડ અને કિરણ એનો સમાવેશ થાય છે. જેની અંદર પ્રથમ આપણે વાત કરી બિંદુ. બીજા નંબરમાં આપણે વાત કરીએ રેખા. શું કહે છે? રેખા. તો રેખાની અંદર તમે એક સીધી લીટીમાં અસંખ્ય બિંદુઓ તમે દોરો. અહીંયા આપણે એક સીધી લીટી છે. એ સીધી લીટીની અંદર આપણે અસંખ્ય નાના નાના બિંદુઓ દર્શાવી શકીએ છીએ. તો સીધી લીટીમાં એમ કહે છે કે તમે અસંખ્ય બિંદુઓ દ્વારા જે આકૃતિ દોરો છો અથવા જે આકૃતિ બને છે તેમજ એમ કહે છે કે તે અનંત સુધી પ્રસરેલી હોય છે. અનંત સુધી બંને બાજુ પ્રસરેલી હોય છે. અને આવી આકૃતિ જે મળે છે જેને આપણે રેખા તરીકે ઓળખીએ છીએ.
એનો મતલબ કે અસંખ્ય બિંદુઓ દ્વારા અનંત સુધી પ્રસરેલી જે આકૃતિ મળે જેને રેખા તરીકે દર્શાવવામાં આવે છે અને રેખાને આપણે લીટીની બંને બાજુ આપણે એરો દ્વારા દર્શાવીએ છીએ. આનો મતલબ કે આ પણ અહીંથી અનંત સુધી પ્રસરેલી છે અને અહીંયા પણ અનંત સુધી ગયેલી છે. અહીંયા આપણે આકૃતિમાં AB નામ આપીએ. આકૃતિની અંદર આપણે AB નામ આપીએ તો આને આપણે એને વંચાય છે રેખા AB. એને વંચાય રેખા AB અને સંકેતમાં લખાય રેખા AB. AB કરીને એના ઉપર બે એરો દર્શાવવા પડે છે. કેમ કે કોઈ પણ રેખા છે અનંત સુધી પ્રસરેલી હોય એટલે આપણે એને સંકેતમાં રેખાનો સંકેત તમે નામ કોઈ બી આપી શકો. AB આવે, CD આવે, PQ આવે, પણ રેખાનો સંકેત આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. તો આ બીજા નંબરની વાત થઈ રેખા. હવે આપણે ત્રીજા નંબર વાત કરીએ. ભૂમિતિના અંગોની અંદર ત્રીજા નંબરમાં વાત કરીએ રેખાખંડ. તો દાખલા તરીકે તમારા જોડે રેખા છે. અહીંયા રેખા PQ છે, બરોબર છે. હવે આ રેખાને આપણે અહીંથી આ રીતે આપણે આકૃતિમાંથી બે એરો છે એ એરો આપણે નીકાળી દઈએ અને જે આ તમને આકૃતિ જોવા મળે છે એને રેખાખંડ કહે છે. એટલે એમ કહે છે કે રેખાખંડની લંબાઈ નિશ્ચિત હોય છે. રેખાખંડને આપણે ચોક્કસ રીતે એને માપી શકીએ છીએ. તો આ શું થયું? રેખાખંડ PQ. તો આપણે આ જે આકૃતિ છે એ આકૃતિને વંચાય રેખાખંડ PQ અને એને સંકેતમાં દર્શાવાય. PQ કરીને ઉપર લીટી દોરીએ છીએ. આમ તો લીટી ન બોલાય પણ આપણે આપણી સમજ માટે કરીને PQ ઉપર લીટી કરીએ છીએ ત્યારે રેખાખંડ આવે છે. એટલે રેખાખંડ એ રેખાનો જ એક ભાગ છે. આપણે આકૃતિમાં જોયું ને પહેલાં શરૂઆતમાં આપણે અહીંયા એરો દર્શાવ્યા પછી એ એરો નીકાળી દીધા. એનો મતલબ કે રેખાખંડ એ રેખાનો જ ભાગ છે. રેખાને માપી નથી શકાતી કેમ કે એ અનંત સુધી વિસ્તરેલી છે, પણ રેખાખંડને આપણે ચોક્કસ રીતે માપી શકીએ છીએ અને એને આ રીતે પણ દર્શાવી શકાય છે. હવે આગળ વાત કરીએ છેદતી રેખાઓ. છેદતી રેખાઓમાં એમ કે છે કે બે ભિન્ન રેખાઓ કોઈ એક બિંદુમાં છેદતી હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહે છે. શું કહે છે? બે ભિન્ન રેખાઓ કોઈ એક બિંદુમાં છેદતી હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહે છે. દાખલા તરીકે બે ભિન્ન રેખાઓની અંદર હું અહીંયા એક રેખા PQ દોરું છું અને બીજી રેખા XY દોરું છું. મિત્રો આગળ સમજાય એ પ્રમાણે રેખા ઉપર આપણે બીજા બિંદુઓ પણ દર્શાવી શકીએ. આગળ કહ્યું ને કે રેખા છે એ અસંખ્ય બિંદુઓની બનેલી છે, પણ અહીંયા આપણે રેખાને દર્શાવવા માટે ફક્ત બે બિંદુઓ જ દર્શાવીશું. તો અહીંયા રેખા PQ છે અને રેખા XY છે. તો આ જે બે રેખાઓ છે કઈ PQ અને XY એ એક બિંદુ ઓમાં છેદે છે. કયા બિંદુ? O બિંદુમાં છેદે છે. એટલે એમ કહે છે કે બે ભિન્ન રેખાઓ XY, અહીંયા XY અને PQ બે ભિન્ન રેખાઓ છે. બે ભિન્ન રેખાઓ એક બિંદુ ઓમાં છેદે છે. તો આ પ્રકારની રેખાઓને છેદતી રેખાઓ તરીકે ઓળખીએ છીએ અથવા ઓળખી શકાય છે. તો આ છેદતી રેખાઓની વાત થઈ. છેદતી રેખાઓમાં ઘણી વખતે તમે એમ કહે છે કે પાટા જોયા છે, રેલવે ક્રોસિંગના પાટા. તો જ્યાં ક્રોસ થતા હોય છે, રેલવે ક્રોસિંગના પાટા જ્યાં ક્રોસ થતા હોય છે એ છેદતી રેખાઓ હોય છે. ઘણી વખતે તમે ઘરમાં લોખંડની જાળી જોતા હો છો, તો લોખંડની જાળી
ની અંદર તમે જુઓ છો તો એક આ રેખા સમજી લો, આ લોખંડની ઊભી જાળી છે અને લોખંડની આડી જાળી છે, તો આ બંને આ એક બિંદુમાં છેદે છે. આ પણ એક આ રેખા છે અને એક આ રેખા છે, એ પણ અહીંયા એક બિંદુમાં છેદે છે. તો આ પણ એક છેદતી રેખાઓ તરીકે જ લઈ શકાય છે. તો વાત થઈ છેદતી રેખાઓ. પછી વાત કરીએ સમાંતર રેખાઓ. કઈ? સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાઓમાં એમ કહે છે કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે. શું કહે છે? એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો આવી જે રેખાઓ છે જેને સમાંતર રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આ એમ કહે છે કે એક જ સમતલ, આ દાખલા તરીકે સમતલ છે, એની અંદર હું આ બે રેખાઓ દોરું છું. આ બે રેખાઓ દોરી તો આ એકબીજાને છેદતી નથી. આગળ છેદતી રેખાઓમાં શું કીધું કે બે રેખાઓ હતી એ ઓ બિંદુમાં છેદતી હતી, જ્યારે અહીંયા આ જે બે રેખાઓ છે એકબીજાને છેદતી નથી અને પરસ્પર ન છેદતી હોય તેવી રેખાઓને સમાંતર રેખાઓ તરીકે લેવામાં આવે છે અથવા ઓળખવામાં આવે છે. અને જો બે પરસ્પર રેખાઓ છેદતી હોય તો આ જે સમાંતર રેખાઓ એક અને માત્ર એક બિંદુમાં જ છેદે. બે સમાંતર રેખાઓ જો છેદતી હોય તો એક અને માત્ર એક બિંદુમાં જ છેદે છે. તો અહીં આ ભૂમિતિના પાયાના ખ્યાલોની અંદર બિંદુ, રેખા, રેખાખંડ, સમાંતર રેખાઓ તેમજ છેલ્લે વાત કરીએ કિરણ. કિરણમાં એમ કહે છે કે કિરણ એ રેખાનો એવો ભાગ છે જેને એક ઉદ્ભવ બિંદુ છે. કિરણ એ રેખાનો એક એવો ભાગ છે કે જેને એક ઉદ્ભવ બિંદુ છે. મિત્રો અહીંયા એક મેં કિરણની આકૃતિ દોરેલ છે. તો રેખા અને કિરણની અંદર થોડુંક ડિફરન્સ છે. રેખા છે એ રેખાની બંને બાજુ આપણે એરો દર્શાવીએ છીએ આ રીતે, કેમ કે બંને બાજુ વિસ્તરેલ છે, અનંત સુધી પ્રસરેલ છે. જ્યારે કિરણની અંદર આપણે એક જ બાજુએ દર્શાવેલ છે એરો. એનો મતલબ કે શરૂઆત, કિરણની શરૂઆત અહીંથી ઓ બિંદુ થાય છે અને આ જે ઓ બિંદુ છે ને જેને આપણે ઉદ્ભવ બિંદુ તરીકે લઈએ છીએ. કિરણ ઓએ અને વંચાય કિરણ ઓએમાં ઓ એ ઉદ્ભવ બિંદુ છે અને એ બાજુથી જે આ બાજુનો ભાગ છે એરોવાળો દર્શાવે છે, એનો મતલબ કે કિરણ એ બાજુથી અનંત સુધી વિસ્તરેલ છે અથવા પ્રસરેલ છે. એટલે એનો મતલબ કે કિરણ એક બાજુ ઉદ્ભવ બિંદુ હોય છે અને કિરણ બીજી બાજુથી અનંત સુધી પ્રસરેલ હોય છે. અહીં આપણે આ આકૃતિને વંચાય શું વંચાય? કિરણ ઓએ. વંચાય કિરણ ઓએ અને એને સંકેતમાં દર્શાવાય ઓએ કરીને ઉપર એક બાજુએ એરો દર્શાવાય. આ કિરણનો સંકેત છે. તો આમ અહીં ભૂમિતિની અંદર જે ભૂમિતિ છે એની અંદર મહત્વની પાયાની બાબતોમાં બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂમિતિના પાયાના ખ્યાલોની અંદર બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, સમાંતર રેખાઓ અને છેદિકાની વાત કરી. હવે આપણે જે બિંદુ છે એ બિંદુ ટોપિક ઉપરથી આપણે સ્વાધ્યાય ઉપર જઈએ. તો સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 4.1માં જોઈએ. એક્ઝામ્પલ 1 શું કહે છે કે બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. એનો મતલબ કે પહેલાં આપણે આકૃતિ અહીંયા દોરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ દર્શાવેલ છે.
એક્ઝામ્પલ 1, બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. એમાં એ છે 5 બિંદુઓ. અહીંયા એક આકૃતિ બતાવેલી છે. એ આકૃતિની અંદર અલગ અલગ બિંદુઓ દર્શાવેલ છે. તો આ આકૃતિમાંથી આપણે એ પ્રશ્નનો આપણે જવાબ લખવાનો છે 5 બિંદુઓ. તો જવાબમાં આવશે બિંદુ O, બિંદુ B, બિંદુ C, બિંદુ D અને બિંદુ E. તો આકૃતિ પ્રમાણે અહીંયા આપણે 5 બિંદુઓ દર્શાવેલ છે. બી નંબરનો પ્રશ્ન છે રેખા. આપણે આગળ સમજ્યા ને બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ, ભૂમિતિના જે અંગો છે એની વાત કરી. એના ઉપરથી જ આ સ્વાધ્યાય 4.1ના દાખલા છે. તો અહીંયા આપણે રેખાઓ દર્શાવવાની છે. શક્ય હોય મહત્તમ રેખાઓ આપણે દર્શાવીએ. તો અહીંયા એક રેખા આવે છે, રેખા DE. જોઈ શકો છો રેખા DE, કેમ કે રેખા છે એ બંને બાજુ અનંત સુધી પ્રસરેલ છે. બીજા નંબરમાં દર્શાવીએ રેખા DB. અહીંયા પણ જોઈ શકો છો રેખા DB. ત્રીજું આવે છે રેખા OB. અહીંયા પણ પ્રસરેલ છે, અહીંયા પણ, એટલે કે ઉપર નીચે બંને અનંત સુધી એ પ્રસરેલ છે. આગળ દર્શાવીએ રેખા DE, EO, OB, પછી રેખા EO. તો આ રીતે આપણે અહીં એમ કહે છે કે પ્રશ્ન બીની અંદર રેખા DE, રેખા DB, રેખા OB, રેખા EO અને DE, EO, BO અને રેખા OD એ પણ દર્શાવી શકીએ છીએ. તો આ રીતે 5 રેખાઓ આપણે દર્શાવેલ છે આકૃતિ દ્વારા. પછી એક્ઝામ્પલ C છે. એક્ઝામ્પલ Cની અંદર શું કહે છે કે 4 કિરણો દર્શાવવાના છે. 4 કિરણો. તો 4 કિરણોમાં આપણે પહેલું જ લખીએ. કિરણની અંદર શું વાત કરી હતી કે જે એક છેડો છે એને ઉદ્ભવ બિંદુ અને બીજા છેડો છે ત્યાં અનંત સુધી કિરણ પ્રસરેલ હોય છે. રેખાની જેમ જે એરો દર્શાવેલો બીજો છેડો અનંત સુધી પ્રસરેલ હોય છે. તો અહીંયા કિરણ OC. હવે આપણે કિરણનો સંકેત દર્શાવીશું. રેખાની અંદર શું 2 એરો દર્શાવીએ છીએ, કિરણની અંદર OC. આ રીતે એક સાઈડ આપણે જે એરો દર્શાવીએ છીએ એને કિરણ OC બોલાય છે. કિરણ OC, પછી કિરણ DO, પછી કિરણ OB અને કિરણ EB. કિરણ EB. તો આ રીતે આપણે 4 કિરણ દર્શાવી શકીએ છીએ. ચોથા નંબરમાં પ્રશ્ન છે 5 રેખાખંડો. શું છે? 5 રેખાખંડો. તો 5 રેખાખંડોની અંદર આપણે આગળ વાત કરી હતી કે રેખાખંડ છે એ રેખાનો જ એક ભાગ છે અને એને સંકેતમાં જે 2 બિંદુ હોય એના ઉપર લીટી દ્વારા દર્શાવીએ છીએ. તો એ રેખાખંડની અંદર રેખાખંડ DE, રેખાખંડ EO ઉપર લીટી દ્વારા દર્શાવેલ છે. સંકેત ના કરો તો તમારો દાખલો ખોટો પડે. રેખા માગ્યું હોય તો આ રીતે એરો દ્વારા દર્શાવવાનું, કિરણ માગ્યું હોય તો એક સાઈડ એરો દર્શાવવાનું, રેખાખંડ કીધું હોય તો ઉપર લીટી 2 બિંદુઓના ઉપર લીટી કરવી પડે. દરેકની અંદર રેખાની અંદર પણ 2 બિંદુ આવે છે, કિરણની અંદર પણ 2 બિંદુ આવે છે, જોઈ શકો છો, અને રેખાખંડની અંદર પણ 2 બિંદુ આવે છે. પછી રેખાખંડ OC, DE, EO, OC
રેખાખંડ EB અને રેખાખંડ OB. તો આ રીતે આપણે 5 રેખાખંડ દર્શાવી શકીએ છીએ. હવે આગળ આપણે વાત કરીએ એક્ઝામ્પલ 2. એક્ઝામ્પલ લખીશું, સાથે એની આકૃતિ પણ આપણે દોરીને જોવી પડશે. આકૃતિ વગર તમે દાખલાના જવાબ નહીં લાવી શકો, એટલે વિદ્યાર્થી મિત્રો આકૃતિ વ્યવસ્થિત જોઈને તમારે દોરવાની. આપેલ 4 મૂળાક્ષરોમાંથી એની અંદર આકૃતિ જે આપેલી છે આપણે સાઈડમાં અહીંયા દોરીએ. એક રેખા દર્શાવેલ છે, એના ઉપર ABCD દર્શાવેલ છે. આપણે કહ્યું ને કે રેખા ઉપર અસંખ્ય બિંદુઓ દર્શાવી શકાય. શું કહે છે એક્ઝામ્પલ 2, એની રકમ લખીએ. આપેલ 4 મૂળાક્ષરમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી રીતે નામ આપો. અહીંયા એમ કહે છે કે આપેલ 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી રેખાના શક્ય તેટલી રીતે નામ આપો. આપણે દરેક બિંદુને A, B, C અને D એ દરેક બિંદુને આપણે લઈને અલગ અલગ આપણે રેખાના નામ લખીશું. તો એ બિંદુ માટે લખાય છે રેખા AB. બીજા નંબરમાં લખાય છે રેખા AC. ત્રીજા નંબરમાં લખાય છે રેખા AD. દરેક બિંદુના લેશો એટલે જુઓ, A માટે 3 લીધા, B માટે 3 લેશો, C માટે 3 લેશો અને D માટે 3 લેશો, એટલે 3 ચોક 12. 12 રીતે આપણને એના નામ મળશે. B બિંદુ માટે આગળની જેમ જ B બિંદુ માટે તમે લખી શકો રેખા BA. ઉપર રેખાનો સંકેત દર્શાવવો પડશે, રેખા લખી છે ને એટલે. પછી રેખા BC, પછી રેખા BD. જોઈ શકો છો રેખા BA, રેખા BC અને રેખા BD. BA, BC અને BD. ત્રીજા નંબરમાં C બિંદુ માટે આગળ A અને B માટે કરી એ રીતે જ C બિંદુ માટે લખીએ રેખા CA. બંને બાજુ તમે લખી શકો રેખા AC ને રેખા CA. પછી રેખા CB અને રેખા CD. જોઈ શકો છો રેખા CA, રેખા CB અને રેખા CD. અને D બિંદુને અનુલક્ષીને એટલે કે D બિંદુ માટે નામ આવે છે રેખા DA, રેખા DB અને રેખા DC. તમે જોઈ શકો છો કે અહીંયા 12 રીતે તમે નામ લખેલ છે જે આપણે દાખલામાં માગેલ છે. તો આ એક્ઝામ્પલ 2 ની વાત થઈ. હવે આપણે આગળ વાત કરીએ એક્ઝામ્પલ 3. એક્ઝામ્પલ 3માં પણ આકૃતિ આપેલ છે. પેજ નંબર 75 પર કોર્નરમાં આકૃતિ આપેલી છે અને બાજુમાં ABCD એ પ્રશ્નો આપેલા છે, એના આપણે જવાબ મેળવીશું. એક્ઝામ્પલ 3 અહીંયા હું આકૃતિ દોરું છું.
આકૃતિ મિત્રો બહુ ધ્યાનથી થોડીક દોરવાની, કોઈ બિંદુ ન રહી જાય એ ખાસ બાબતની ધ્યાન રાખવાનું. ચોપડીમાં થોડીક ભેગી આકૃતિ આપી છે, આપણે થોડીક છૂટી દોરવાની, જેથી કરીને આપણને બિંદુઓ વચ્ચે ડિસ્ટન્સ મળે, આ ડી અને ઓ વચ્ચે, એટલે આપણને ખ્યાલ આવે કે કઈ રેખા ઉપર કયું બિંદુ છે. પહેલો પ્રશ્ન છે, ઈ બિંદુને સમાવતી રેખાઓ. જવાબમાં જોઈએ, ઈ બિંદુને સમાવતી રેખાઓ. તો ઈ બિંદુને સમાવતી રેખાઓ અહીંયા બે છે, આ બ્લુ કલરના ચોકથી દર્શાવેલ છે. રેખા એ ઈ કઈ છે? રેખા એ ઈ, અને બીજી રેખા છે રેખા એફ ઈ. આ બંને રેખાઓ એ ઈ બિંદુના અંદર સમાવે છે, કે એ ઈની અંદર બિંદુ ઈ આવે છે અને રેખા એફ ઈની અંદર પણ બિંદુ ઈ આવે છે. તો લખીએ, રેખા એફ ઈ. રેખા એફ ઈ બોલો એટલે ઉપર સંકેત તમારે દર્શાવવાનો રેખાઓનો, બે એરોનો જે સંકેત છે એને રેખા કહે છે. તો રેખા એફ ઈ અને રેખા એ ઈ, ગમે તે આગી બાજુ તમે લખો. તમે એ ઈ દર્શાવી પહેલાં અને પછી એફ ઈ બોલ્યા, તો એફ ઈ પહેલાં દર્શાવો અને એ ઈ પછી દર્શાવશો અહીંયા, અથવા લખશો તો ચાલશે. પ્રશ્ન નંબર બી, એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. એ બિંદુમાંથી પસાર થતી રેખાની અંદર તમે જુઓ કે એ બિંદુમાંથી પસાર થતી રેખા અહીંયા તમને મળે છે. કઈ? રેખા એ ઈ. અહીંયા એક બીજી રેખા છે, રેખા સીબી છે. તો શું એના ઉપર કોઈ આ રેખા ઉપર એ બિંદુ આવે છે? ના. રેખા એફ ઈ છે, તો આ રેખા ઉપર એ બિંદુ આવે છે? ના. કઈ રેખા છે? રેખા એ ઈ, અથવા આપણે રેખા એડી પણ બોલી શકીએ. રેખા બે ત્રણ જવાબ આવે છે. તો રેખા એ ઈ, રેખા એ બી અને રેખા એ બી, આ બધી રેખાઓમાંથી, એટલે આ બધી રેખાઓ છે એ બિંદુમાંથી પસાર થાય છે. તો લખીએ જવાબમાં, રેખા એ બી, રેખા એડી, બીડી લખશો તો પણ ચાલશે, રેખા એડી અને રેખા એ ઈ. આ બધામાંથી રેખાઓ પસાર થાય છે. આપણે શક્ય હોય તો જે બિંદુ છે એ બિંદુનો આપણે ઉલ્લેખ થાય એવી રેખાઓનું નામ લખીએ તો સારું. અહીંયા બીડી લખ્યો તો ચાલે, અને ના લખો તો પણ ચાલે. એટલે આપણે રેખા એ બી, રેખા એડી અને રેખા એ ઈ, જે બિંદુમાંથી રેખાઓ પસાર થવાની છે એ બિંદુનો અહીંયા ઉલ્લેખ કરવો પડે. પછી એક્ઝામ્પલ સી છે, ઓ બિંદુ જેમાં છેદે છે તેવી રેખાઓ. ઓ બિંદુ જેમાં છેદે છે તેવી રેખાઓ. જવાબમાં જોઈએ, ઓ બિંદુ જેમાં છે રકમમાં જોઈએ, જેમાં છે તેવી રેખાઓ. તો ઓ બિંદુ જેમાં છે તેવી રેખાઓ તમે જુઓ કઈ છે? રેખા CO.
એના સિવાયની કોઈ બીજી રેખા તમને જોવા મળે છે? રેખા એઈમાં ઓ બિંદુ નથી, રેખા એફઈમાં ઓ બિંદુ નથી, રેખા એડીમાં પણ ઓ બિંદુ નથી. એનો મતલબ કે એક જ કઈ રેખા? રેખા સીઓ છે એની અંદર જ ઓ બિંદુ આવેલ છે. તો જવાબમાં લખશો રેખા સીઓ. એક્ઝામ્પલ ડીની વાત કરીએ. એકબીજીને છેદતી હોય તેવી રેખાઓની બે જોડ. એકબીજીને છેદતી હોય તેવી રેખાઓની બે જોડ. હવે એકબીજીને છેદતી હોય તેવી બે રેખાઓની જોડમાં આપણે વાત કરીએ રેખા એઈ અને રેખા સીઓ. તો રેખા એઈ અને રેખા સીઓ એકબીજાને અહીંયા છેદે છે. કયું? બી બિંદુમાં. રેખા એઈ અને રેખા સીઓ એકબીજાને બી બિંદુમાં છેદે છે. એટલે આપણે જોડ લખવાની છે. જોડને આપણે 1 અને 2 રીતે નામ આપીશું. પહેલી જોડ રેખા એઈ અને રેખા સીઓ, અને આમાં બીજા નંબરની જોડ છે. બે જોડ છે એટલે બે નામ અલગ અલગ આપવાના. બીજી કઈ જોડ છે? રેખા એઈ અને રેખા એફઈ. રેખા એઈ અને રેખા એફઈ, અહીંયા બિંદુનું નામ નથી આપ્યું, પણ અહીંયા ગમે તે બિંદુ આપણે લખી શકીએ. લખવું હોય તો પી લખી શકીએ. તો રેખા એઈ અને રેખા એફઈ એકબીજાને છેદે છે. આપણે કહીએ કે બે ભિન્ન રેખાઓ એકબીજીને એક બિંદુમાં છેદે તો તેવી રેખાઓને છેદતી રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે. એ આગળ આપણે જોયું હતું કે તો બે ભિન્ન રેખાઓમાં એઈ અને એફઈ એકબીજીને કયા બિંદુ? પી બિંદુમાં છેદે છે. આપણે જાતે લખેલું છે, ન લખો તો પણ ચાલે, પણ અહીંયા આપણને ખ્યાલ આવે કે ભાઈ એક બિંદુ પીમાં છેદે છે એટલે છેદતી રેખાઓ કહેવાય. એટલે એકબીજીને છેદતી રેખાઓ. તો રેખા અહીંયા રેખા એઈ રેખાનો સંકેત બતાવીશું અને રેખા એફઈ બરાબર છે. તો આ છેદતી રેખાઓ તરીકે લેવામાં આવે છે. તો અહીં આ એક્ઝામ્પલ 3 છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ 4 જોઈએ. એક્ઝામ્પલ 4ની રકમ શું કહે છે કે કેટલી રેખાઓ પસાર થાય છે? કેટલી રેખાઓ પસાર થાય છે એ કરીને લખ્યું છે એક બિંદુમાંથી. એટલે આપણે એને આકૃતિ દ્વારા થોડીક સમજીશું. એ એક બિંદુમાંથી. અહીંયા ધારો કે એક બિંદુ ઓ છે, ઓ. તો આ બિંદુ ઓમાંથી એમ કહે છે કે અસંખ્ય રેખાઓ પસાર થાય છે. કેટલી? અસંખ્ય. એક રેખા આ પસાર થાય, બીજી રેખા આ પસાર થાય, ત્રીજી રેખા આ પસાર થાય, ચોથી આ પસાર થાય, પાંચમી આ પસાર થાય, છઠ્ઠી આ. તો એક બિંદુમાંથી કેટલી? તો જવાબમાં આવશે અસંખ્ય. જવાબમાં શું આવશે? અસંખ્ય. એક્ઝામ્પલ બી છે બે બિંદુમાંથી. અહીંયા ધારો કે આપણા જોડે બે બિંદુ કયા છે? એક બિંદુ એ અને બી છે, બરોબર છે. તો એક બિંદુ એ અને બીજું બિંદુ બી. તો બે બિંદુમાંથી એક અને માત્ર એક રેખા પસાર થાય છે. અહીંયા દર્શાવીએ આકૃતિ દ્વારા. તો બે બિંદુ છે એ અને બી. તો બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય છે? એક. તો જવાબમાં આવશે એક રેખા. બે બિંદુમાંથી એક રેખા પસાર થાય છે. તો આ રીતે અહીંયા એક્ઝામ્પલ 4ના બે પ્રશ્નો આ રીતે આપણે સોલ્વ કર્યા. હવે આગળ જોઈએ એક્ઝામ્પલ 5. ચોપડીની અંદર પેજ નંબર 75માં એક્ઝામ્પલ 5 છે.
એક્ઝામ્પલ 5ની અંદર આપણે જોઈએ, નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. અહીંયા આપણે આકૃતિ દોરવાની આવશે. લખીએ, નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે જે દાખલા હશે ને એ દાખલાની આપણે ગણતરી કરીશું, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. એમાં એક્ઝામ્પલ એ છે, બિંદુ પી રેખાખંડ AB પર છે. રેખા અને રેખાખંડનો ખ્યાલ આવી ગયો ને, કે આ રીતે AB ઉપર આ રીતે લીટી દર્શાવીએ, જેને રેખાખંડ કહે છે. તો એ આકૃતિમાં જોઈએ, કાચી આકૃતિ દોરવાની છે. આ છે રેખાખંડ AB, એરો નથી દર્શાવવાના, રેખાખંડ છે એટલે. અને એના ઉપર આપણે ગમે તે જગ્યાએ એક બિંદુ P દર્શાવી દઈએ. તો પહેલાંની આકૃતિ આ રીતે આવે. આકૃતિ B જોઈએ, રેખા XY અને PQ M બિંદુમાં છેદે છે. રેખા XY અને રેખા PQ અલ્પવિરામ M બિંદુમાં છેદે છે. તો મિત્રો, અહીંયા બે રેખા આપેલી છે. કઈ? XY અને PQ M બિંદુમાં છેદે છે. આપણે આગળ વાત કરી હતી ને, આ રેખાઓની છેદિકાની વ્યાખ્યા પ્રમાણે આપણે ચાલવાનું છે આ દાખલામાં. કે શું કહે છે કે બે ભિન્ન રેખાઓ એક બિંદુમાં છેદે તો તેવી રેખાઓને છેદતી રેખાઓ અથવા રેખાઓની છેદિકા તરીકે ઓળખવામાં આવે છે. તો એને કાચી આકૃતિમાં આપણે જોઈએ, એક રેખા દર્શાવીએ XY અને બીજી રેખા દર્શાવીએ PQ. તો રેખા XY અને PQ એ M બિંદુમાં છેદે છે. તો આ બીજી આકૃતિની વાત કરી. હવે એક્ઝામ્પલ C, રેખા L પર E અને F બિંદુ છે પણ D નથી. એક્ઝામ્પલ C અહીંયા લખું છું. રેખા L પર E અને F બિંદુ છે, પણ D નથી. જોઈએ એની આકૃતિ. રેખા L ઉપર E અને F બિંદુ છે, એનો મતલબ કે આપણે એક રેખા L લેવી પડશે, જે રકમમાં આપેલું છે. રેખા L છે, એના ઉપર બે બિંદુ E અને F છે. તો રેખા L ઉપર આપણે બે બિંદુ દર્શાવી દઈએ, E અને F. તો રેખા L ઉપર E અને F બિંદુ છે પણ D નથી, એટલે D ના હોય, D નથી આપણે રેખા ઉપર દર્શાવવાનું, એટલે એને આપણે રેખાથી ઉપર દર્શાવવું પડશે. રેખાથી આપણે ઉપરના બાજુએ દર્શાવવું પડશે. એટલે L ઉપર E અને F આવી ગયું, પણ D નથી, એટલે Dને આપણે રેખાની ઉપરની બાજુ, એટલે કે રેખાની એક્ઝેક્ટ ઉપર નહીં, પણ એના ઉપરની સાઈડ ઉપર દર્શાવવું પડે D. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. પછી એક્ઝામ્પલ D ની વાત કરીએ. કિરણ OP અને કિરણ OQ બિંદુ O માં મળે છે. શું કહે છે? કિરણ OP અને રેખા OP અને રેખા OQ રેખા છે. રેખા OP અને રેખા OQ બિંદુ O માં મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, રેખા OP અને રેખા OQ ની અંદર બંનેમાં સામાન્ય એક બિંદુ આવે છે. કયું બિંદુ આવે છે? O. કયું બિંદુ આવે છે? O. એટલે આપણે આકૃતિ એવી રીતે દોરીશું કે જેની અંદર
આ જે રેખા ઓપી અને રેખા ઓક્યુ છે એ ઓ બિંદુમાં છેદે. તો આકૃતિ આપણે દોરતા બંનેમાં જે સામાન્ય બિંદુ છે જ્યાં બે રેખાઓ છેદે છે ત્યાં આપણે ઓ લખી દઈએ. તો આ એક રેખા થશે ઓપી, થઈ ગયું. રેખા ઓપી અને બીજી રેખા થશે રેખા ઓક્યુ. તેની રફ આકૃતિ મળી, કાચી આકૃતિ. રેખા ઓપી અને રેખા ઓક્યુ એ ઓ બિંદુમાં મળે છે. તો અહીંયા આ એક્ઝામ્પલના 5 પ્રશ્ન, આ એક્ઝામ્પલના આપણે 4 પ્રશ્નો સોલ્વ કરી દીધા.